વડોદરા શહેરના અમિતનગર 4 રસ્તા પાસે એક 16 વર્ષીય સગીરે કાર ચલાવી અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. આખરે પોલીસે આ સગીરની અટકાયત કરી છે. વીઆઈપી રોડ અમિતનગર નજીક મોડી રાત્રે થયેલા અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. મળતી માહિતી મુજબ હરણી મોટનાથ રોડ ઉપર રહેતો 16 વર્ષનો કિશોર રાત્રે ઘરેથી કાર લઈને આઈસ્ક્રીમ ખાવા માટે નીકળ્યો હતો. અમિતનગર 4 રસ્તા પહોંચતા પહેલા તેને ચાલતા જતા દંપતી અને બાળકને ટક્કર મારી હતી. અકસ્માત પછી ગભરાયેલા કિશોરે કાર દોડાવી દીધી હતી. 4 રસ્તા પાસે એક ટેમ્પાને અથાડી આગળ 2 વ્હીલર પર જતા માતા અને પુત્રને પણ ટક્કર મારી હતી. ત્યારબાદ આ કાર અથડાઈને આગળ ઊભી રહી ગઈ હતી. લોકોએ કાર ચલાવતા આ કિશોરને પકડી પાડ્યો હતો. કેટલાક લોકોએ કાર ચાલકને માર્યો પણ હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાર ચલાવતા કિશોરને પકડી પાડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ 4 થી 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.